મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વિજાપુર ખાતે વિજય સંકલ્પ સભા યોજાઈ। તો સતત 10 વર્ષના પ્રયાસોના અંતે જ્યારે મોદી સાહેબ સમગ્ર ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારતની અંદર દર વખત મજબૂતાઈથી સરકાર બનાવતા રહ્યા હોય તો આ વખતે પણ 400 કરતા વધારે સીટોથી એ સરકાર બનાવવા જઈ રહ્યા છે। અહીંયા તો સીજે ચાવડાજી નીચે વિધાનસભામાં ફરીથી ઇલેક્શન લડી રહ્યા છે અને સાથે લોકસભાના ઉમેદવાર તરીકે હરિભાઈ પણ અહીંથી વધારે મતોથી જીતે એના માટેની અપીલ એમણે કરી। મેં એટલા માટે કહ્યું, કોઈ પણ દીપકની અંદર તેલ ખૂટવા આવે એટલે દિવેટ છેલ્લો ચમકારો કરતી હોય છે। કોંગ્રેસની આ હાલત છે એ આવતા વર્ષમાં આપ જોશો। વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવાર તરીકે હું ડોક્ટર સીજે ચાવડાના સમર્થનમાં અને મતની અપીલ કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે વિજાપુર ખાતે આવ્યા હતા। એમને જનરલ સભા કરી અને સભામાં ગુજરાતના વિકાસની વાતો કરી, ગુજરાતના બજેટની વાત કરી, ગુજરાતના લોકોની પ્રગતિની વાત કરી અને આ દેશને સર્વોચ્ચ બનાવનાર, આ દેશનું સુકાન સંભાળનાર નરેન્દ્રભાઈ મોદીની વાત કરી અને નરેન્દ્રભાઈ મોદીના રાજ્યમાં, નરેન્દ્રભાઈ મોદીના જિલ્લામાં એક એક વ્યક્તિના દિલમાં મોદી મેજિકની વાત લઈને બેઠો છે ત્યારે અને 7મી તારીખની રાહ જોઈને બેઠો છે કે ક્યારે 7મી તારીખ આવે અને મોદી સાહેબે કરેલા કાર્યો 370 કલમ દૂર કરી, સમાન સિવિલ કોડ, રામ મંદિરનું નિર્માણ અને પાવાગઢના મહાકાળી માતાના મંદિરે ધ્વજા ફરકાવી એનું ઋણ ચૂકવવાની તારીખ 7મી મે નક્કી થઈ છે ત્યારે પ્રજા 7મી તારીખની રાહ જોઈને બેઠી છે ને મોદી સાહેબને ઋણ ચૂકવવાની છે। એના બદલામાં મને અને હરિભાઈને જે મત મળવાના છે એ જંગી લીડથી અમે જીતવાના છીએ અને વિજાપુર તાલુકાની જનતા એક પોલિટિકલ લેબોરેટરી છે। મહેસાણા જિલ્લો પોલિટિકલ લેબોરેટરી અને પાછી વિજાપુર તાલુકો એની લેબોરેટરી એ પૃથ્થકરણ કરીને 1 લાખ કરતાં વધારે લીડ આપીને હરિભાઈને જીતાડશે અને એટલી જ લીડથી મને પણ જીતાડશે એ આ સભા પર દેખાઈ જાય। ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છો, જનતાના કયા પ્રશ્નો સામે આવી રહ્યા છે? જનતાના પ્રશ્નો સામે નથી આવતા। જનતા જય મોદીજી, જય શ્રી રામ, રસ્તા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રેલવે કહી રહી છે। આ બધું પ્રજા જોઈ રહી છે। નાના મોટા જે પ્રશ્નો હતા, ઉત્તર ગુજરાતના પાણીના પ્રશ્નો હતા, તળાવમાં પાણી નાખીને પહેલા 3 કિલોમીટર સુધીના, પછી 4 કિલોમીટર સુધીના અને હવે 5 કિલોમીટર સુધીના તળાવને આવરી લઈને વિજાપુરનું એક પણ તળાવ પાણી નાખ્યા વગર બાકી ન રહી જાય, સિંચાઈથી પાણીનો ઉપયોગ અને પીવાના પાણીનો પ્રશ્ન ઉકેલવાનું કામ સૌપ્રથમ ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં અને વિજાપુર તાલુકામાં થયું છે। 24 કલાક વીજળીનું કામ સૌપ્રથમ વિજાપુર તાલુકામાં થયું હતું। ગુજરાતની અંદર હમણાં અહીંયાથી કહેતા હતા કે આપણે 3,32,000 કરોડનું બજેટ મૂક્યું છે અને આ જ ગુજરાતનું બજેટ 2000ની સાલ સુધી લગભગ હશે 15,000-18,000 કરોડનું બજેટ હશે અને આજે આપણે મજબૂતાઈથી આગળ વધી રહ્યા। કોવિડ પછી પણ આખા દેશમાં નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત નંબર 1 ઉપર છે। ગુજરાત નંબર 1 ઉપર છે। જ્યારે એક ભારતીય જનતા પાર્ટી જે એક એવી પાર્ટી છે કે માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં રાષ્ટ્ર પ્રથમ સાથે ચાલતી જો કોઈ પાર્ટી હોય તો એ ભારતીય જનતા પાર્ટી છે। એટલે આપણે સૌ સાથે મળી અને આપણા બંને ઉમેદવાર, લોકસભાના ઉમેદવાર શ્રી હરિભાઈ અને વિધાનસભાના ઉમેદવાર સીજે ચાવડાજીને ખૂબ મોટા લીડથી તમે જીતાડીને અહીંયા ગુજરાત અને એકને દિલ્હી મોકલશો એ જ અભ્યર્થના। માન્ય નરેન્દ્રભાઈ, આપણે નાના જે આપણી પાસે સુખી સંપન્ન લોકો છે, આપણી પાસે ધંધો રોજગાર વધારવો હોય, મકાન લેવું હોય, કંઈ પણ લેવું હોય અને બેંક પાસે લોન લેવા જઈએ તો આપણી પાસે બધી જ વ્યવસ્થા હોય, એના માટે સાક્ષી હોય, એના માટેના જે પેપર હોય બધું હોય, તોય બેંકવાળા થકવાડી દેતા હોય છે। એવા સંજોગોમાં જેની પાસે કંઈ નથી, બેંક જે પેપર માંગે એમાંનું એકે પેપર નથી અને છતાંય લોન જોઈએ તો કેવી રીતે મળે? તો માન્ય નરેન્દ્રભાઈ આવા નાના માણસોના ગેરેન્ટર બન્યા અને આ ગેરેન્ટર બનીને યુવાનો અને મહિલાઓને 30 લાખ કરોડ રૂપિયાની મુદ્રા યોજના હેઠળ લોન આપી છે। 30 લાખ કરોડ રૂપિયાની લોન આપી છે અને આજે નાના અહીંયા વેપારીઓ છે, ચાની કિટલી ચલાવે છે, શાકની લારી ચલાવે છે, એ બધા માટે પણ PM સ્વનિધિ યોજના અંતર્ગત માન્ય નરેન્દ્રભાઈ ગેરેન્ટર થઈ અને 10,000ની લોન, 10,000ની લોન ભરે એટલે 20,000, 20,000ની ભરે એટલે 50,000ની, આ રીતે માન્ય નરેન્દ્રભાઈ દરેક જણ
મનની વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે 5:30 કલાકે લાઈવ દરમિયાન વાત કરવા 97 252 06125 ઉપર કોલ કરવો।